રોજબરોજની ટ્રાફિક સમસ્યા અને બજારમાં દુકાનદારો દ્વારા વધારાનું દબાણ દૂર કરવા પાટણ પોલીસ તથા નગરપાલિકાની ટીમે સાથે મળી બજારની ટ્રાફિક સમસ્યા દૂર કરવા નીકળતા સિંધી માર્કેટના વેપારીઓએ વિરોધ કરતા સ્વેચ્છાએ દુકાન બંધ કરી રોડ પર આવી ગયા હતા। વેપારીઓના હોબાળો અને આક્રોશ જોતા પાટણના એક્ટિવ ધારાસભ્ય પણ સ્થળ પર હાજર રહી દબાણનું યોગ્ય સમાધાન કરાવવાની ખાતરી આપી। ત્યારે શાંતિની અપીલ કરતા વેપારીઓ તથા તંત્રએ કામગીરી રોકી અને પબ્લિકની દબાણની ફરિયાદોને ધ્યાનમાં લેતા તથા ટ્રાફિક સમસ્યાથી હેરાન થતી જનતાને નગરપાલિકા તથા તંત્રને રાજકારણ આગળ નમતું જોખવું પડે છે। પાટણ નગરપાલિકા કામગીરી કરે તો વિરોધ પક્ષ રોકે અને ના કરે તો જનતા ફરિયાદો કરે। આ રીતે પાટણનો વિકાસ કરવો અઘરો છે તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો હતો। પાટણમાં કેટલાય ગેરકાયદેસર દબાણો છે તો પાટણના એક્ટિવ ધારાસભ્ય પાટણ નગરપાલિકાનું ધ્યાન દોરે તો એ પણ સમસ્યાનું નિરાકરણ થઈ જાય। પોલીસ કામગીરી કરે તો હફતાખોર, નગરપાલિકા કામગીરી કરે તો પણ વિરોધ। આ રાજકારણની રમતમાં પાટણનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ।